હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન કુતૂહલમાં પાઠ 2 સજીવ સૃષ્ટિમાં વિવિધતા જેનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। ચાલો મેળવેલા જ્ઞાનને સમૃદ્ધ બનાવીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો અને હા, તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરશો। તો ચાલો મેળવેલ જ્ઞાન જે છે તો મેળવેલ જ્ઞાનને આપણે સમૃદ્ધ બનાવીએ। તો અહીં બે પ્રકારના બીજ આપણને આપેલા છે। આ બીજ જે વનસ્પતિના છે તેના મૂળ અને પર્ણના શિરા વિન્યાસ વચ્ચે તમને શું તફાવત જોવા મળે? તો બે બીજ છે, એક ઘઉં અને એક રાજમા। તો વિદ્યાર્થી મિત્રો, અહીં બે પ્રકારના બીજ ઘઉં અને રાજમા આપેલા છે। ઘઉં એક દળી બીજ છે, તો એક દળી બીજ હોય તો તેના મૂળ તંતુમય મૂળ હોય અને તંતુમય મૂળ હોય એટલે એના પર્ણમાં સમાંતર શિરા વિન્યાસ હોય છે। જ્યારે રાજમા દ્વિદળી બીજ છે, તેના મૂળ સોટી મૂળ છે, તેના પર્ણમાં જાળીદાર શિરા વિન્યાસ હોય। સોટી મૂળ હોય એટલે જાળીદાર હોય અને તંતુમય મૂળ હોય એટલે સમાંતર શિરા વિન્યાસ હોય। હવે બહુ બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર, અમારે આવા સરસ મજાના પાઠની સમજૂતીના વિડીયો લેક્ચર જોતા હોય તો ભાઈ સરસ મજાનું આ વિજ્ઞાન ફેનિલ સર દ્વારા તમને સમજાવવામાં આવ્યું છે। ગણિત છે એ કલ્પેશ સર દ્વારા જે તમે એને લાઈવ નિહાળી શકશો। સામાજિક વિજ્ઞાન જે તમને અઘરું લાગે છે પરેશ સર દ્વારા, અને અંગ્રેજી તો અઘરું હોય જ છે પહેલેથી, તો સાહિલ સર દ્વારા, બરાબર। તો બધા ધોરણ 6 ના નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબના સંપૂર્ણ અભ્યાસક્રમના વિડીયો લેક્ચર ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાનના એક એક વિષયના જોતા હોય તેવી રીતે એક એક વિષયના આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને પ્રાપ્ત થશે। આ સિવાય સ્વાધ્યાય, અભ્યાસ, આ બધું પરીક્ષાના સમયે પેપર વર્ક બધું તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ને વિદ્યાર્થી મિત્રો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો, આ પેજ ખુલે જેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, પછી આ પેડ કોર્સમાં તમે જશો, બરાબર। એટલે તમને સરસ મજાના આ બધા પ્લાન ખુલે, એમાં 6ઠ્ઠો ધોરણનો પ્લાન તમે મેળવી લેવાનો। ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ તમે લઈ શકો છો। અને 3 થી 12 માં ટીક કરશો, બરાબર, એટલે બધા ધોરણ ખુલેમાં તમારું ધોરણમાં જઈ તમે સંસ્કૃત છે, હિન્દી છે, બરાબર, આ બધાના વિડીયો ગુજરાતીના જોઈ શકશો। ક્લિયર? ચાલો પ્રશ્ન 2, આ બધું સરસ મજાનું સમજાવ્યું છે ફેનિલ સરે, ચિંતા ના કરશો। નીચે કેટલાક પ્રાણીઓના નામ આપેલા છે, તેમના નિવાસ સ્થાનને આધારે તેમના જૂથ બનાવો। એ લખેલા ભાગમાં જલીય જળચર પ્રાણીઓના નામ લખો, એટલે અહીંયા તમારે જળચર પ્રાણીના નામ લખવાના છે। બી લખેલા ભાગમાં ભૂનિવાસી એટલે કે સ્થળચર પ્રાણીઓના નામ લખવાના છે। અને સી માં બંને પ્રકારના રહેઠાણોમાં રહેતા હોય, જમીન ઉપર અને પાણીમાં, તો એના નામ લખવાના છે, બરાબર। તો જળચરમાં કોણ આવશે? એક તો આપણે બધાને ખબર પડી જાય કે ડોલ્ફિન આવશે, બીજું ખાસ કોણ આવશે? વહેલ નામનું પ્રાણી આવશે। પછી આ ઘોડો ક્યાં આવશે? તો આપણે ખબર છે સ્થળચરમાં। દેડકો તો બંને ત્યાં રહે, ઘેટા તો એ તો જમીન પર રહે, મગર બંનેમાં રહે, પાણીમાં ને એમાં, ખિસકોલી તો કે જમીન ઉપર રહે સર, અળસિયું તો કે જમીન ઉપર રહે સર, કબૂતર તો એ પણ જમીન ઉપર હોય, એટલે કે ભલે ને આકાશમાં ઉડે પણ હોય જમીન ઉપર, કાચબો તો કાચબો બંને જગ્યાએ રહે, પાણીમાં ને એમાં, બરાબર। એટલે આ રીતે આપણે જો લખેલું છે, ખ્યાલ આવી ગયો? એકદમ સરળ છે, બેઠા પરીક્ષામાં પૂછાય ને તમને પૂરા માર્ક્સ મળે। મનુની માતા કિચન ગાર્ડનની જાળવણી કરે છે, બરાબર। તો એક દિવસ તે જમીનને ખોદીને મૂળો, જે આપણે ખાઈએ છીએ ને રેડિશ, એ કાઢી રહી હતી। તેમણે મનુને કહ્યું કે મૂળો એક પ્રકારનું મૂળ છે, તો મૂળાનું અવલોકન કરો અને તે કયા પ્રકારનું મૂળ છે તે લખો। મૂળાના છોડના પર્ણમાં તમે કયા પ્રકારનું શિરા વિન્યાસ જોશો? તો ભાઈ મૂળો એ સોટી મૂળ છે, અને આપણે કીધું સોટી મૂળ હોય એટલે એના પર્ણોમાં જાળીદાર શિરા વિન્યાસ હોય છે। ચોથું, પર્વતીય બકરી અને મેદાની વિસ્તારોમાં જોવા મળતી બકરી। જો આ પર્વતીય બકરી એના મેદાનમાં એટલે કે આપણી આજુબાજુમાં કાળા કલરની કે સફેદ કલરની એવી બકરી જોવા મળતી હોય છે। તો તેમની વચ્ચે સમાનતા શું સરખાપણું છે? તફાવતો દર્શાવો। આ તફાવતોના કારણ શું છે? એટલે ઘણા શું કરે, સમાનતા, બેયને 2 સિંગ છે, બરાબર, બેયને 4 પગ છે, બેયને 2 આંચળ છે, એવું નથી લખવાનું। સમાનતા એટલે બંને બકરીઓ એક જ વર્ગની છે, એક જ
વર્ગ પ્રજાતિ જાતિ આવે ને એમ વર્ગની છે. બંને ભૂનિવાસી એટલે કે બંને જમીન ઉપર રહે છે એટલે સ્થળચર પ્રાણી છે. બંને ઘાસ જ ખાય છે એટલે બંને તૃણાહારી છે. હવે બંનેમાં જોવા મળતું જુદાપણું, તો પર્વતીય બકરી મેદાની વિસ્તારોમાં જોવા મળતી બકરી. પર્વતીય બકરી પહાડી વિસ્તારમાં એટલે કે પર્વતીય મેદાનમાં રહે છે અને મેદાની વિસ્તારની બકરી ઘાસવાળા મેદાનમાં રહે. જો પર્વતીય વિસ્તારમાં રહે ને એટલે પર્વતનો ખડકાળ જે ઢાળ હોય ને આમ ઢાળ એ ચડવા મજબૂત પગ હોય, ખરી હોય, અને આ સપાટ મેદાની વિસ્તારમાં રહે એટલે એને યોગ્ય હોય એવી ખરી હોય. બીજું, પર્વતીય બકરી હોય એટલે ઘટ અને લાંબી રૂવાટી હોય. શું કામ? કારણ કે ત્યાં ઠંડુ તાપમાન હોય, એની સામે રક્ષણ મળે. જ્યારે મેદાની વિસ્તારમાં પાતળી અને ટૂંકી રૂવાટી વાળી બકરી હોય જે હુંફાળી ગરમ આબોહવામાં અનુકૂળ છે. પર્વતીય બકરી ચરબીનો સંગ્રહ થવાને કારણે તેનું શરીર વધારે સ્નાયુબદ્ધ હોય છે, જ્યારે પર્વતીય બકરીની સરખામણીમાં મેદાની વિસ્તારની બકરીનું શરીર ઓછું સ્નાયુબદ્ધ હોય છે. આ તફાવતોનો કારણો તેમના ભિન્ન જુદા જુદા વસવાટ જુદો જુદો છે અને જુદી જુદી આબોહવાકીય પરિસ્થિતિને કારણે છે. તેઓ જીવન ટકાવી રાખવા માટે અનુકૂલનો વિકસાવે છે અને તેને કારણે આવા તફાવત જોવા મળે. ચલો, આ પ્રકરણમાં ચર્ચા કર્યા સિવાયના અન્ય કોઈ પણ લક્ષણોને આધારે નીચે આપેલા પ્રાણીઓને બે જૂથમાં વહેંચો. તો બે જૂથમાં પહેલા એ વેચા સસ્તન પ્રાણીઓ કે જે બચ્ચાને જન્મ આપે છે તે, અને સસ્તન ન હોય તેવા પ્રાણીઓ. તો આમાંથી સસ્તનમાં ગાય, ચામાચીડિયું, વહેલ, અને ન હોય તો વંદો, કબૂતર, કાચબો, માછલી, તીડ, ગરુડી. હજી તમારે બે ભાગમાં વેચવો હોય તો ઉડી શકે તેવા પ્રાણીઓ અને ઉડી શકે નહીં તેવા પ્રાણીઓ. ઉડી શકે વંદો, કબૂતર, ચામાચીડિયું, તીડ. ન ઉડી શકે ગાય, કાચબો, વહેલ, માછલી, ગરોળી. હવે છઠ્ઠો પ્રશ્ન, જેમ જેમ વસ્તી વધે છે અને લોકો વધુ આરામદાયક જીવન ઈચ્છે છે તેમ તેમ વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા માટે જંગલો કાપવામાં આવી રહ્યા છે. આ આપણા આસપાસના વિસ્તારને કેવી રીતે અસર કરી શકે છે? તમને શું લાગે છે કે આપણે આ પડકારોનો સામનો કેવી રીતે કરી શકીએ? તો જવાબ છે, જંગલો કાપવાથી આસપાસના વિસ્તારને થતી અસરો નીચે મુજબ છે. જેમાં પહેલું, વન્ય જીવોના કુદરતી વસવાટ એટલે કે નિવાસ નાશ પામે છે. આથી તેઓ માનવ વસવાટ તરફ સ્થળાંતર કરે છે. મિત્રો, થોડાક સમય પહેલા ગીરમાંથી ઘણા બધા સિંહો જે ગીરના જંગલોમાંથી બહાર આવતા ઘણા બધા એક જ મહિનાની અંદર 4 થી 5 માનવનો શિકાર કર્યો હતો. કારણ કે માનવ વસવાટ તરફ સ્થળાંતર કરે એટલે શું થવાનું? કંઈક થવાનું છે. પરિણામે એમને આજીવન કેદની સજા આપવામાં આવી. સિંહને પણ એટલે એની સંખ્યામાં બી ઘટાડો થાય, જમીનની ફળદ્રુપતા ઘટે એટલે જમીનનું ધોવાણ થાય એટલે રણ પ્રદેશ આગળ વધે, વરસાદ ખોરંભાય એટલે કે અનિયમિતતા સર્જાય એટલે વરસાદમાં ઘટાડો થાય, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે એટલે ગ્લોબલ વોર્મિંગ અસર થાય, તાપમાન વધારો થાય, પ્રદૂષણમાં વધારો થાય, પાણીનું જે જલચક્ર કહેવાય વરસાદનું એ ખોરવાઈ જાય. તો એનો સામનો કરવા માટે શું કરી શકાય? તો જંગલોના રક્ષણ માટે જંગલોમાં જે કોઈ લોકો વસવાટ કરે છે એ સ્થાનિક લોકોની સમુદાયોની ભાગીદારી કરવી, આપણી આસપાસ ખુલ્લી જગ્યામાં વધુ વૃક્ષો વાવવા, રસ્તાની બંને બાજુ વૃક્ષોનો ઉછેર આપણે કરવો, જંગલોના લાકડા કાપવા અને વન નાબૂદીને રોકવા અંગેના આપણે કેટલાક કાયદા બનાવવા તથા એનું કડક શું કરવાનું, અમલીકરણ કરવાનું, પડતર જમીનમાં વૃક્ષો આપણે વાવવાના અને ઓક્સિજન પાર્ક બનાવવાનું, જંગલોની જમીન પર હોટલ કે રિસોર્ટના બાંધકામ પર મનાઈ કરવી, જંગલના કાયદાઓ કડકાઈથી લાગુ કરવા અને રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો શું કરવા આપણે વધારવાના. તો અહીંયા ફ્લો ચાર્ટનું વિશ્લેષણ કરો. એ અને બી ના ઉદાહરણ શું હોઈ શકે? વનસ્પતિ છે તો કે હા. શું તે પર્ણો ધરાવે છે? તો કે હા. શું તેમાં જાળીદાર શિરા વિન્યાસ છે? તો કે હા. તો એ કોણ આવશે? જાળીદાર શિરા વિન્યાસ. તો એમાં જાસૂદ, આંબો, પીપળો, સૂર્યમુખી, તુલસી, ધતુરો, ચણા, હજારીગલ, ગલગોટો આવે. અને જો જાળીદાર શિરા વિન્યાસ નથી, જાળીદાર શિરા વિન્યાસ નથી એટલે એનો અર્થ એવો થાય સમાંતર શિરા વિન્યાસ છે, કારણ કે પર્ણો તો છે. તો મકાઈ, ઘાસ, કેળ, શેરડી, ઘઉં, બાજરી, ડાંગર, જુવાર આવશે. રાજ તેના મિત્ર સંજય સાથે દલીલ કરે છે કે જાસૂદ એક શ્રુપ છે. તો સંજય સ્પષ્ટતા માટે કયા કયા પ્રશ્નો પૂછી શકે કે ભાઈ તું શેને આધારે કહે છો કે જાસૂદ એક શ્રુપ છે? તો જાસૂદના છોડની ઊંચાઈ કેટલી છે? જાસૂદનું પ્રકાંડ સખત છે કે કુમળું? તેનું પ્રકાંડ કથ્થઈ રંગનું છે કે કાષ્ઠીય એટલે કે કાષ્ટમય છે કે નહીં? ચલો, 9મો પ્રશ્ન, કોષ્ટકમાં આપેલી માહિતીના આધારે દરેક જૂથ માટે વનસ્પતિના ઉદાહરણ શોધો. તો જૂથ 1 એ, બીજનો પ્રકાર દ્વિદળી, મૂળનો પ્રકાર સોટી મૂળ. સોટી મૂળ હોય વિદ્યાર્થી મિત્રો એટલે એમાં ફરજિયાત શું હોય? પર્ણમાં જાળીદાર શિરા વિન્યાસ હોય,
જે આપણે કીધું હતું, બરાબર. તો એમાં કોણ આવે? જાસૂદ, આંબો, સરસવ, ચણા, વાલ, વટાણા, સૂર્યમુખી, મૂળો. બીજું એકદળી. એકદળીમાં તંતુમય મૂળ. તંતુમય મૂળ હોય એટલે એમાં શું હોય? સમાંતર શિરા વિન્યાસ. તો એમાં આવે મકાઈ, ઘઉં, બાજરી, ડાંગર, ઘાસ, શેરડી, જુવાર, કેળ. બરાબર. તો બીજી સામ્યતા પણ લખી જો. બીજી સમાનતા, એ જૂથમાં જાળીદાર શિરા વિન્યાસ અને બી જૂથમાં સમાંતર શિરા વિન્યાસ. ચલો, નીચે આપેલ બતકની આકૃતિમાં નિર્દેશિત ભાગનું અવલોકન કરો. અન્ય પક્ષીઓની સરખામણીમાં બતકના પગમાં તમને કયા તફાવતો જોવા મળે છે? આ ભાગનો ઉપયોગ કરીને બતક કઈ પ્રવૃત્તિ કરી શકશે? તો ત્વચાથી જોડાયેલા પહોળા પંજાવાળા પગ છે, જ્યારે કબૂતરમાં નથી. તો બતકને ત્વચાથી જોડાયેલા પહોળા પંજાવાળા જાળીદાર પગ હોય છે, જ્યારે અન્ય પક્ષીને, ઉદાહરણ તરીકે કબૂતરને, ત્વચાથી જોડાયેલા પંજાવાળા પગ હોતા નથી. તો કબૂતરને પગમાં શું હોય? અલગ અંગૂઠો હોય છે. બતક ત્વચાથી જોડાયેલા પહોળા પંજાવાળા પગ વડે નીચેની પ્રવૃત્તિ કરી શકે છે. બતક તેના ત્વચાથી જોડાયેલા પંજાવાળા પગ વડે પાણીમાં સારી રીતે હલેશા મારી શકે છે. આથી તે પાણીમાં સરળતાથી તરી શકે છે અને હલનચલન કરી શકે છે. આવી રચના ધરાવતા પગ એ બતકને પાણીમાં તરવા માટેનું ખાસ અનુકૂલન છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે જે જ્ઞાનને સમૃદ્ધ કરવાનું છે, તો એને આપણે સમૃદ્ધ કર્યું. તો સોલ્યુશન જોયું. તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી લાઈક કરી અને કમેન્ટ કરજો. અને મેં કહ્યું એમ વિડીયો લેક્ચર વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 ના મેઇન 4 વિષયના તમને આપણી એપ્લિકેશનમાંથી મેં કહ્યું એ પ્રમાણે મળી જશે. સંપૂર્ણ અભ્યાસક્રમના છે, બરોબર. તમારે જેટલી વાર જોવો એટલી વાર જોઈ શકશો અને સરસ મજાનું છે, એમાં કંઈ ઘટશે નહીં. પછી તમને કમેન્ટ કરીને કહેજો. 2 ડેમોમાં આપ્યા છે, બરોબર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.